રામા રટતે રટતે બીતી રે ઉમરિયા. રઘુકુળ રીત એ સદા ચલ્યાઈ, પ્રાણ જાય પર બચન જાય. રઘુકુળ રીત સદા ચલ્યાઈ, પ્રાણ જાય પર બચન જાય. મંગલ ભવન અમંગલ હારી, મંગલ ભવન અમંગલ હારી. તબ હું દશરથ અજીર બિહારી, તબ હું દશરથ અજીર બિહારી. જય માતાજી, જય મુગલ, જય શ્રી રામ. હું તમારો હકાબા ગઢવી અને આજે આવ્યો છું હું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝના આંગણે. એ માત્ર ને માત્ર રામના ગુણગાન ગાવા માટે થઈ અને મને મોકો મળ્યો છે જ્યારે ગુજરાત ફર્સ્ટના આંગણે. કારણ કે અત્યાર સુધી ગામની વાતો બહુ કરી, પહેલી વાર મને રામની વાતો કરવાનો મોકો મળ્યો છે તો મારા માટે બહુ આનંદની વાત છે. અને 22 જાન્યુઆરી એટલે આખા વિશ્વમાં જ્યાં જ્યાં હિન્દુસ્તાની વસે છે ત્યાં, દેશમાં તો છે પણ આખા વિશ્વમાં જ્યાં જ્યાં આપણા હિન્દુસ્તાની વસે ત્યાં ત્યાં માત્ર ને માત્ર એક નામ ગુંજર્યું હોય, રામનું. રામ સિવાય અત્યારે કોઈ નામ જ નથી હાલતું. અને એક સૂત્ર છે કે રામ આવે છે, વારંવાર એક સૂત્ર આવે છે કે રામ આવે છે. તો રામ તો હતા અને છે, તો આવે છે એનો મિનિંગ શું થાય? મતલબ હરેક હિન્દુસ્તાનના હૃદયમાં રામ આવે છે. હરેક હિન્દુસ્તાની જાગી ગયો છે. હરેક બાળકથી લઈને વૃદ્ધ સુધી માત્ર ને માત્ર એક જ અત્યારે રટણ કરે છે રામનું. અને એવા રામનું 22 તારીખ એટલે 1 જાન્યુઆરીના દિવસે રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની હોય અને આખો દેશ આનંદ અને ઉલ્લાસમાં હોય ત્યારે મને મોકો મળ્યો છે રામના ગુણગાન ગાવાનો થઈ. ત્યારે મારી માટે આનંદની વાત એ છે કે આપ શું મને નિહાળી રહ્યા છો. રામને તો આખું વિશ્વ ઓળખે છે, કણ કણમાં રામ છે, પણ રામના નામથી આજ તમે મને બધા ઓળખવા મળશો એ મારી માટે આનંદની વાત છે. કે રામના નામથી આજ હું તમારી સામે આવીને વાતો કર્યો છે, મારી માટે આનંદની વાત છે. ઘણી બધી રામની વાતો છે. રામનું જીવન ચરિત્રથી લઈ અને રામે જે કામ કર્યા છે માત્ર ને માત્ર આપણને એક પ્રેરણા આપે છે. હરેક ગુજરાતીને, હરેક હિન્દુસ્તાનીને, હરેક વ્યક્તિને માત્ર ને માત્ર પ્રેરણા જ્યારે આપણો પરમાત્મા આપતો હોય ત્યારે હું તમારી સમક્ષ રામના 2-4 મારી પોતાની બનાવેલી એક કવિતા આપને સંભળાવું. જ્યાંથી રામ વનવાસ જાય અને રામ વનવાસથી પાછા આવે ત્યાં સુધી આ કવિતા છે. આ પહેલી વાર હું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝના આંગણે રજૂ કરી રહ્યો છું. કારણ કે મને એમ થયું આ તો લગભગ 2 વર્ષ 3 વર્ષ પહેલાં મેં આ કવિતા બનાવી નાખી હતી. આજ મને મોકો મળ્યો કે કવિતા મેં બનાવી ત્યારે મને ખબર નહોતી મને શું ઉપયોગી થાય છે, પણ આજ ખબર પડી કે આ કવિતા આના માટે કદાચ મેં બનાવી છે. કારણ કે રામ જ્યારે આવી રહ્યો હોય ત્યારે 2-3 લાઈન તમને સંભળાવું. રામ જ્યારે વનવાસમાં જાય, રામ લક્ષ્મણ અને જાનકી, એ ઉંમર નાની, યુવાન અને માથે જટાયુ બાંધેલી, પણ એવા રૂપા લાગતા હતા રામ. ત્યારે 2 લાઈન લખી. રામ કેવો લાગતો જ્યારે વનમાં જતા ત્યારે કે વનની કેડીએ જાતો રામ મારો, મનમાં ખૂબ મુસ્કાતો. વનની કેડીએ જાતો રામ મારો, મનમાં ખૂબ મુસ્કાતો. એ રૂપાળો લાગે તે દી મારો રઘુરાય, જાણે સંધ્યાનો સૂરજ રાતો રામ મારો, વનની કેડીએ જાતો. માં કઈ કય ના ગુણને ગાતો, આનંદ નથી એને માતો. માં કઈ કય ના ગુણને ગાતો, આનંદ નથી એને માતો. એ જગત જનની જાનકી માં સંગ, હરે છે લક્ષ્મણ ભ્રાતો રામ મારો, વનની કેડીએ જાતો. વનની કેડીએ જાતો રામ મારો, મનમાં ખૂબ મુસ્કાતો. સામે મળી જ્યાં ભીલની નાતો, આનંદ નથી એને માતો. સામે મળી જ્યાં ભીલની નાતો,
આનંદ નથી એને માતો એ પગ ધોવા જો ને મારે પ્રભુના કેવટ કરતો આવી વાતો ઈ રામ મારો વનની કેડીએ જાતો ભાવ ભરેલી ભીલડી સબરી એની ઝૂંપડીએ જાતો ભાવ ભરેલી ભીલડી સબરી એની ઝૂંપડીએ જાતો એ 32 ભાતના ભોજન જમતોય એઠા બોરિયા જ ખાતોય રામ મારો વનની કેડીએ જાતો વનની કેડીએ જાતોય રામ મારો મનમાં ખૂબ મુસ્કાતો રૂપાળો લાગે તેથી મારો રઘુરાય જાણે સનિયાનો સૂરજ રાતો ઈ રામ મારો વનની કેડીએ જાતો જેવા ભીલની દીકરી આદિવાસી એની જ્યારે ઝૂંપડીએ પરમાત્મા જાતો હોય એને આઠા બોર ખાતો હોય ત્યાંથી આગળ રામ વધે તો કોણ મળે કે સુગ્રીવ અને સુગ્રીવની એવી મિત્રતા કે અદ્ભુત મિત્રતા એવી મિત્રતા જાણે આમ તો ભગવાન હતો પરમાત્મા હતો એ મિત્ર ન કરે પણ સુગ્રીવની મિત્ર પોતાના જ્યારે બનાવ્યા ત્યારની એક કડી છે કદાચ હું ભૂલતો હોય કે ના ભૂલતો પણ મને યાદ છે ત્યાં સુધી ઘણા ટાઈમ પહેલાં મેં આ કવિતા બનેલી છે ઘણા શબ્દો કદાચ મારાથી ભૂલી જવાતો હોય એવું બને નહીં ઘણા ટાઈમ પહેલાં પણ કિસ્કંધાનો ઈ રાજવીર સુગરી પ્રભુના ચરણે જાતો કિસ્કંધાનો ઈ રાજવીર સુગરી પ્રભુના ચરણે જાતો એ ધોણીને લીધો બાથમાં એને જુઓ ભાઈ બાંધનો નાતો ઈ રામ મારો વનની કેડીએ જાતો વનની કેડીએ જાતો ઈ રામ મારો મનમાં ખૂબ મુસ્કાતો લંકા નગરીનો રાજા રાવણ અભિમાન નથી એને માતો લંકા નગરીનો રાજા રાવણ અભિમાન નથી એને માતો એ એક જ બાણે માર્યો ઈ ભૂપને યાદ આવી ભરતની વાતો ઈ રામ મારો વનની કેડીએ જાતો વનની કેડીએ જાતો ઈ રામ મારો મનમાં ખૂબ મુસ્કાતો રૂપાળો લાગે તેથી મારો રઘુરાય જાણે સંધ્યાનો સૂરજ રાતો ઈ રામ મારો વનની કેડીએ જાતો રાવણને એક જ બાણ માર્યું રાવણ જ્યારે મૃત્યુ પામ્યો અને રામને યાદ આવ્યું કે મારો ભરત મારી વાટ જોવે છે હું નહીં પહોંચું તો ભરત આત્મવિલોપન કરી લે છે અને ભરતને યાદમાં રામ જ્યારે અયોધ્યા તરફ વધે અને અયોધ્યામાં જ્યારે રામ જાય ત્યારે પહેલાં ક્યાં જાય છે સૌની પ્રથમ કે અવધમાં આવીને પ્રભુજી મારો માં કૈકેયના ચરણે જાતો અવધમાં આવીને પ્રભુજી મારો માં કૈકેયના દર્શન જાતો એ વારણા લેતી માં મમતાડી પછી આહુણાનો દરિયો ઉભરાતો ઈ રામ મારો વનની કેડીએ જાતો વનની કેડીએ જાતો ઈ રામ મારો મનમાં ખૂબ મુસ્કાતો દાસ તુલસીની રામાયણ સાંભળી હકોયના ગીતડા ગાતો દાસ તુલસીની રામાયણ સાંભળી હકોયના ગીતડા ગાતો એ દુનિયાનો બાપ ઈ દશરથનો દીકરો ખેલૈયાનો ન સમજાતો ઈ રામ મારો વનની કેડીએ જાતો વનની કેડીએ જાતો ઈ રામ મારો મનમાં ખૂબ મુસ્કાતો રૂપાળો લાગે તેથી મારો રઘુરાય જાણે સનિયાનો સૂરજ રાતો ઈ રામ મારો વનની કેડીએ જાતો વનની કેડીએ જાતો એવો પરમાત્મા રામચંદ્ર ભગવાન 22 તારીખે
જય અયોધ્યામાં જેની પ્રાણ પ્રતિષ્ઠા જવા જ્યારે થઈ રહી હોય અને એ નિમિત્તે આજે મને બોલવાનો મોકો મળ્યો રામ મહોત્સવ નિમિત્તે, અને એ માત્ર ને માત્ર ગુજરાત ફર્સ્ટના ન્યૂઝના આંગણે. એટલે મારી માટે આનંદની વાત એ છે કે આપ સૌ મારી કવિતા સાંભળી રહ્યા છો, કારણ કે મને આવું હતું કે આ કવિતા હું રજૂ ક્યાં કરીશ. મુદ્દો એ હતો મારો કે આ કવિતા બનાવી 2-3 વર્ષ પહેલાં રજૂ ક્યાં કરીશ, પણ મને ખબર નહોતી કે આવો અદ્ભુત પ્રસંગ આવશે અને મને મોકો મળશે આ ન્યૂઝમાં આ કવિતા તમારા સુધી પહોંચાડવાનું. કારણ કે કવિતા મને ખુદ જ ગમતી હતી અને મારે રજૂ કરવી હતી ને પહેલી વાર તમારી સામે રજૂ કરી કવિતા. બાકી રામની કવિતા તો ઘણી બધી છે, રામના જીવન ચરિત્રમાં તમે જેટલું બદલું ઓછું પડે, કારણ કે હું તો કોઈ એવો મહાન સાહિત્યકાર નથી, લોક સાહિત્યકાર નથી જે હું આનો જ્ઞાની પ્રખર હોય. મારો વિષય તો અલગ જ છે હાસ્યનો, કે હું હાસ્ય કલાકાર છું, પણ થોડું ઘણું ગઢવીશું એટલે મને ફાયવા રાખે એ મુદ્દો છે અને હું બોલું છું મુદ્દો આ છે. કારણ કે એકવાર રાવણને વિચાર આવ્યો કે મારે સીતાજીનું હરણ કરવું છે તો કયું રૂપ લઉં, કયું રૂપ લેવા વિચાર આવ્યો, ને ભૂલથી ને ખાલી રામનું રૂપ લેવા વિચાર આવ્યો અને થોડીક વાર માટે રામનું રૂપ લીધું. જેવું રામનું રૂપ લીધું, કહેવાનો મતલબ એ થાય છે કે તમે કોની હારે બેહો છો, કોના કપડાં પહેરો છો, કોની સાથે રહો છો, એવા વિચાર આવવા માંડે. મુદ્દો એ છે. આ અમારે કાગ બાપુ લખે છે કે જેવું રામનું રૂપ રાવણે લીધું ને વિચાર બદલી ગયા. તારે શું લખે છે કાગ બાપુ કે રામનું રૂપ ધરું ત્યારે રે મને એવા વિચારો આવે, રામનું રૂપ ધરું ત્યારે રે મને એવા વિચારો આવે, એવા વિચારો આવે રે મારા હૃદયને રોવરાવે, રામનું રૂપ ધરું ત્યારે રે મને એવા વિચારો આવે, ભાઈ કુબેરને જય મનાવું એને પાછું એની ગાદીએ લાવું, ભાઈ કુબેરને જય મનાવું એને પાછું એની ગાદીએ લાવું, લંકા નગરી રૂપ ધરીને મને વનની કેડી બતાવે, રામનું રૂપ ધરું ત્યારે રે મને એવા વિચારો આવે, ખોટો ખોટો જ્યાં હું રામ બનું ત્યાં રામ રુદામાં આવે, ખોટો ખોટો જ્યાં હું રામ બનું ત્યાં રામ રુદામાં આવે, રામ રુદામાં આવે રે મારા હૃદયને રોવરાવે, રામનું રૂપ ધરું ત્યારે રે મને એવા વિચારો આવે. ખાલી રામનું રૂપ લે રાવણ, એના વિચાર બદલી જતા હોય તો આપણે આખો દિવસ રામનું નામ લઈ તો આપણા વિચાર કેટલા શુદ્ધ થઈ જાય. અને એવો રામ આજે આખા વિશ્વમાં ડંકો દેતો હોય અને ડંકો દઈને જ આવે છે. એટલો આનંદ છે, એટલો ઉલ્લાસ છે કે રામ આપણને મળવા આવતો હોય ને આપણે રામને મળવા જતા હોય એવું કે દ્રશ્ય સર્જી રહ્યું છે આખા વિશ્વમાં. એક એક ગામડું લઈ લો, એક એક ઝૂંપડું લઈ લો, એક એક શહેર લઈ લો, એક એક તાલુકો લઈ લો, હર જગ્યાએ 22 જાન્યુઆરીએ માત્ર એક જ નામ જપાશે, રામ શ્રી રામ શ્રી રામ ને શ્રી રામ. એવા રામચંદ્ર ભગવાનના સાનિધ્યમાં હું તમે જ્યારે મળ્યા હોય માત્ર પરમાત્માના સાનિધ્યમાં તારા રામ એમ કહે છે જીવનમાં કોની સાથે ઊભું રહેવું, કોની સાથે હાલવું અને કોની સાથે બેસવું, આ 3 વસ્તુ તમને આવડી જાય તો બીજું કંઈ કરવાની જરૂર છે નહીં. બે લાઈન તમને સંભળાવું. કેદાન કવિ લખે છે મારો કે એક પડ બે પડ હાલી જાજે, એક પડ બે પડ હાલી જાજે, કોઈ સુરવીરોની સાથે, એક પડ બે પડ હાલી જાજે, કોઈ સુરવીરોની સાથે, એની વાટ તને વહમી લાગે, એની વાટ તને વહમી લાગે, ઊભો સો નરની સામે, એક પડ બે પડ બેસી જાજે, કોઈ સંત સાધુની પાસે, એક પડ બે પડ બેસી જાજે, કોઈ સંત સાધુની પાસે, તારી સંપત્તિ તને તરણું લાગે, તારી સંપત્તિ તને તરણું લાગે, એના વેણ હૃદયમાં વાગે, એક પડ બે પડ ઊભો રહેજે, કોઈ દિન દુખિયાની પાસે,
એક પડ બે પડ ઊભો રહેજે, કોઈ દિન દુખિયાની પાસે, એના દુખડા તું લઈ લેજે, એના દુખડા તું લઈ લેજે, આખો જગ તારો જસ ગાશે, એક પડ બે પડ હાલી જાજે, કે દાન કે બસ આટલું કરજે, બસ મારો રાઘવ રાજી થાશે, કે દાન કે બસ આટલું કરજે, તો મારો રાઘવ રાજી થાશે, એક પડ બે પડ બેસી જાજે. આટલું આવડી જાય, કંઈ કરવાની જરૂર નથી. કોને યારે બેહવું, કોને ઊભો રહેવું અને કોની સાથે ચાલવું, આ ત્રણ મુદ્દા છે. એમાં રામચંદ્ર ભગવાનનો આ પ્રસંગ હોય, એના જેટલા ગીતો લો, એની એવી અદ્ભુત રામકથા, ચાહે તુલસીદાસની કથા લખેલી હોય, ચાહે વાલ્મીકીજીની લખેલી હોય, હજારો કથાઓ રામચંદ્ર ભગવાન લખાણી છે. એમાં આપણે જ્યારે વધુ વધુ સાંભળતા હોય તો વાલ્મીકી અને તુલસીદાસની કથા આપણે રામચંદ્ર ભગવાનની કથાઓ સાંભળતા હોઈએ છીએ. એમાંથી મેં આ જોઈને વાંચીને એકાદી બે કડી ઉમેરવાની કોશિશ કરી પહેલી કવિતામાં. બાકી આ બધું તો અમારા ચાણ કવિઓ લખી ગયા છે. કવિ કાગ બાપુ, કવિ દાદ બાપુ, કેદાન જેવા રામ વિશે ઘણું બધું લખી ગયા છે. એટલે મારો વિષય જ અલગ છે, પણ આજ મને રામ વિશે બોલવાનો મોકો મળે એમાં મને વધુ આનંદ છે. કારણ કે તમારા જેવા વ્યક્તિઓ મને સાંભળતા હોય તો મજા આવે, સારા વ્યક્તિ સાંભળતા હોય, સારા માણસો સાંભળતા હોય તો મજા આવે. કારણ કે એક સારું એવું એક ગીત છે દાદ બાપુનું લખેલું, એ બે ત્રણ લાઈન તમને મારે સંભળાવ્યું છે. પણ વચમાં હું રામચંદ્ર ભગવાનની વાત કરતો હતો, રામ મહોત્સવ નિમિત્તે આપ સૌ ભેગા થયો હોય ત્યારે સાહિત્ય મારો વિષય છે અને મારો વિષય હાસ્યનો છે. હું હંમેશા હાસ્ય કરાવતો હોઈશ ને અત્યારે તમને એમ લાગતું છે કે આ હાસ્ય કરતો કરતો ક્યાંથી આ સાહિત્ય કરવા માંડ્યો એવું લાગે. કારણ કે હું મારા મુદ્દામાંથી આવી જ જઈશ એક સેકન્ડ માટેથી. મારો વિષય છે એ મુદ્દામાંથી તો હું આવ્યા રહીશ જ નહીં. કારણ કે મને એમ થાય કે દુનિયાને હું હસાવી રાખું. કારણ કે મને એટલી ખબર પડે જ્યારે દુનિયા હસતી હોય ને ત્યારે મને એમ થાય કે પરમાત્મા હસે છે, રામ હસતો એવું લાગે મને દુનિયા હસતી હોય ત્યારે. પણ આપ સૌ સાંભળો છો મને, અને અત્યાર સુધી આપ સૌ મને સાંભળો એ બદલ આભાર. જય માતાજી, જય મોગલ, જય શ્રી રામ. રામની ઘણી બધી વાતો છે. એમાં મને એક પાછી કવિતા યાદ આવે કેદાન ગઢવીની, કે જ્યારે લક્ષ્મણજી મૂર્છાગીત થઈ ગયા અને વૈદરાજને જ્યારે હનુમાનજી મહારાજ લઈને આવ્યા, લક્ષ્મણને સજીવન કર્યા, જડીબુટી લાવી, અને વૈદરાજ જ્યારે પોતાના લંકામાં પાછા જાય ને રાવણ સામે મળે, રાવણે કીધું તું ક્યાં ગયો તો? એટલે વૈદરાજે કીધું હું રામના ભાઈ લક્ષ્મણને સજીવન કરવા માટે થઈ. ત્યારે રાવણ કહે છે કે મારા રાજમાં રહેશ, મારું ખાસ, અને દુશ્મનને સજીવન કરીને તું આવ્યો. ત્યારે વૈદરાજાને સમજાવે છે રાવણને કે રાવણ, મને એવું હતું કે દુનિયામાં તને કોઈ મારી નહીં શકે, તું બચી જઈશ, પણ હવે દુનિયાની કોઈ તાકાત તને બચાવી નહીં શકે. કે કેમ? કે મેં પહેલી વાર લક્ષ્મણનું માથું રામના ખોરામાં, અને રામની આંખમાંથી ચોધરા આહોડા પડતા હતા, એની આંખમાં મેં આહોડા જોયા છે, રામને મેં રોતા જોયા છે. એટલે હવે રામને તે રોરાવ્યા છે, દુનિયાની કોઈ તાકાત તને બચાવી નહીં શકે. અને વૈદરાજ રાવણને સલાહ આપે છે, રાવણને સમજાવે. શું કહે છે? એ તારા કુળનો રે વૈદ તને સમજાવે રે, રોતા રે જોયા મેં રામને રે. એ તારા કુળ રો રે વૈદ તને સમજાવે રે, રોતા રે જોયા મેં રામને રે. ભાઈ રે સુતો રે તારો મરનીંદ રામા રે, એવલા જતીને જગાડી આજ હું તો આવ્યો રે, રોતા રે જોયા મેં રામને રે. અને ભૂલતે કરી છે બારી, ઓલા શેષને સંસેડો રે, ભૂલતે કરી છે બારી, ઓલા શેષને સંસેડો રે. એ તારી કમળ રે પૂજાયું કામ નહીં આવે રે, રોતા રે જોયા મેં રામને રે. તારી વિસરે પૂજાયું આડી નહીં આવે રે, રોતા રે જોયા
મેં રામને રે. અને વૈદ્યરાજે કીધું કે હજી એક બાજી તારા હાથમાં છે, હજી તું સમજી જા તો હજી તારા હાથમાં એક ચાન્સ છે. કે શું? કે દાન કહે હજી બાજી તારા હાથમાં રે, કે દાન કહે હજી બાજી તારા હાથમાં રે, એમાં જાનકીને માં કહીને બોલાવે રે, રોતા રે જોયા મેં રામને રે. એ તારી વિસરે પૂજાયું આડી નહીં આવે રે, રોતા રે જોયા મેં રામને રે. આજ તારા કુળનો રેવાય તો તને હમ જાવે રે, રોતા રે જોયા મેં રામને રે. આ કવિતા એટલા માટે હું સમજાવતો નથી કે આપ સૌ બેઠા જ્ઞાની માણસો છે, કોઈ એવી કવિતા નથી જે સમજમાં ન આવે. અને શબ્દ તાત્કાલિક તમને સમજમાં આવી જાય એટલા માટે. કારણ કે આપણા જે હવે નવા નવા અદ્ભુત કવિ છે એને હવે કવિતા એવી લખી છે કે જે સમજાવી ન પડે તમે સમજી જાઓ એવી રામની અદ્ભુત કવિતાઓ આવી છે. રામના જીવનચરિત્રથી આપણે બધા ઉજળા છીએ. એ જેમ રામ જે બોલ્યા છે, રામ જે મહિલા છે, એવી રીતે આપણે હાલશું તો આપણે જીવનમાં કોઈ દી વાંધો નહીં આવે એવી પ્રેરણા રામકથા આપણને આપે છે. રામચંદ્ર કુપાલ ભજમાન હરણ ભય ભવ દારણમ નવ કાંજ લોચન કાંજ મુખ કર કાંજ પદ કંધારણમ કંદર્પ જગનિત યમિત છબિનવ નીલ નિરધિ સુંદરમ પટપીત માનવ તડિત રુચિ સુચિ નવમિ જનક સુતામરમ ભજુદીન બંધુ દિનેશ દાનવ દૈત્ય વંશ નિકંદનમ रघुनाथ आनंद कांद कौशल्य चंद दशरथ नंदनम भजुदीन बंधु दिनेश दानव दैत्य वंश निकंदनम रघुनाथ आनंद कांद कौशल्य चंद दशरथ नंदनम इति वदित तुलसीदास शंकर श्रेष्ठ मुनि मन रंजनम मम हृदय कुंज निवास कड़ुका मादिखल दल गंजनम अहि भ्रांति गवरी अशिष्ट सुनि शिव सहित हित हर्षित चले तुलसी भवानी पूज्य पुनि पुनि पुनित मन मंदिर चले. आ रामचंद्र भगवान स्तुति खाली आटली रोज बोली ने तोय मन ने आनंद थाय. कारण के આજથી મેં 40 વર્ષ પહેલા સ્તુતિ સાંભળી હતી. હું પહેલી વાર આજ બોલ્યો. એકાદ જગ્યાએ ક્યાંક બોલ્યો તો મને યાદ છે ને. 40 વર્ષ પહેલા આખી સ્તુતિ સાંભળેલી મને હજી આટલી યાદ છે. કારણ કે એટાણે એટલી મજા આવતી રામચંદ્ર ભગવાનની સ્તુતિ ગાવામાં. તો આ સ્તુતિ બહુ સારામાં સારી એકદમ સરળ છે. આપ સૌ તમારા બાળકોને ખાસ શીખડાવજો રામની સ્તુતિ. કારણ કે રામની સ્તુતિ હંમેશા આપણા ઘરમાં વાગવી જોઈએ ને આપણા બાળકને રામની સ્તુતિ આવડવી જોઈએ. કારણ કે આપણે હિન્દુત્વ આપણામાં જીવતું છે, આપણે સનાતન ધર્મના છીએ બધાય. એટલે રામની સ્તુતિ જે છે એ આપણે હરેક બાળકને આવડવી જોઈએ. અને આ તમને હર જગ્યાએ ચોપડીમાં જોવા મળી જાય છે, રામાયણમાં જોવા મળી જાય છે. એટલે આપ ચોક્કસ આને પાકી કરજો અને યાદ કરજો. અને ખાસ છેલ્લે કહી દઉં કે આપ સૌ બેઠા છો, આમથી તો દુનિયામાં મજા આવતી નથી કોઈ જાતની. દાદ બાપુની છેલ્લી બે લાઈન કહી દઉં કે હાવ યમથી મોજ આવે નહીં, હાવ યમથી મોજ આવે નહીં, હાવ યમથી મોજ આવે નહીં. એ દ્વાર ખુલ્લા રાખીને તમે બેઠા રહો, દ્વાર ખુલ્લા રાખીને તમે બેઠા રહો, દ્વાર ખુલ્લા રાખીને તમે બેઠા રહો, દ્વાર ખુલ્લા રાખીને તમે બેઠા રહો. આવકારા વિના કોઈ આવે નહીં, હાવ યમથી મોજ આવે નહીં, હાવ યમથી મોજ આવે નહીં. તમે દરિયાના તળિયાને હજી કોઈ જોયા નથી, તમે દરિયાના તળિયાને જોયા નથી, હજી તમે દરિયાના તળિયાને જોયા નથી, તમે દરિયાના તળિયાને જોયા નથી. મર જીવા વિના મોતી એ લાવે નહીં, હાવ યમથી મોજ આવે નહીં, હાવ યમથી મોજ આવે નહીં. એમ હાવ આમથી મોજ નથી આવતી. આ મોજ
એટલા માટે આવે છે કે રામનો એક પવિત્ર પ્રસંગ આવી રહ્યો છે. મારો રામ રાજેન્દ્ર સરકાર આજે અયોધ્યામાં જ્યારે 22 જાન્યુઆરી બિરાજમાન થઈ રહ્યો હોય એટલા માટે આ મજા આવે છે. અને દ્વાર ખુલ્લા રાખીને તમે બેઠા રહો, આવકારા વિના કોઈ આવે નહીં, એમ રામે આપણને આવકારો આપ્યો છે. આપણે રામ પાસે જવાનું છે. રામથી મોટું દુનિયામાં કોઈ છે નહીં. આપણા હિન્દુત્વ માટે એક જ નામ છે, માત્ર ને માત્ર જય શ્રી રામ. તો બધાને મારા જય શ્રી રામ, જય માતાજી, જય મોગલ. ધન્યવાદ. ગુજરાત ફર્સ્ટ દ્વારા મને આપ સમક્ષ બોલવાનો મોકો મળ્યો એ બદલ હું ગુજરાત ફર્સ્ટ ન્યૂઝનો આભાર માનું છું. જય માતાજી, જય મોગલ, જય શ્રી રામ.